મિત્રો, જડીબુટ્ટીમાં ગણીએ તો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને ગાજર વિશે સમજાવવાનો છું, જે ઓળખોનો તેજનો ભંડાર કહેવાય છે. તો ચાલો જોઈએ. ગાજરના સેવનથી શરીરમાં મુલાયમ બને છે અને કીલી ગાજર દોષ એટલે કે તેના દોષો પણ મટાડે છે. શક્તિનો સંચાર થાય છે. તે વજન વધારે છે. બાળકને ગાજર રસ પાવાથી દાંત સરળતાથી આવે છે. દૂધ પણ પચે છે. બવાસીરમાં ગાજરનો રસ સારો ગણાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને સ્વભાવે કોમળ બને છે. કફને ઓગાળીને બહાર કાઢે છે. પથરીને ઓગાળીને બહાર કાઢે છે. તે જ બુખાર અને ન્યુમોનિયા જેવા રોગોમાં પણ તે બહુ સારો ભાગ ભજવે છે. ગાજરના ખાવાના જોઈએ, જેથી રોગ થતા મટી જાય છે. રક્ત પદાર્થ થયો હોય તો પણ ગાજર અને પાકો બીટ મિક્સ કરીને ખાવા જોઈએ. ઊંઘ લાવી હોય તો નિયમિત રસ ગાજરનો પીવો જોઈએ. તેજ ધડકન થતી હોય તો ગાજરનો રસ પીવો જોઈએ, જેથી ધડકન ધીમું પડે છે અને અટેક અટકાવે છે. ચહેરો ચમકાવવો હોય તો ગાજરનો રસ બનાવીને તેનો લેપ કરવો જોઈએ. સિરકા ફોડા ગાજરનો રસ લેપ કરતો તે રોગ મટે છે. હાઈ બીપી થયું હોય તો ગાજરનો રસ પીવાથી દબાણ ઘટે છે. મુહાશે એટલે કે ખીલ થયા હોય ગાલો પર તો ગાજરના રસનો લેપ કરવાથી ખીલ પણ મટે છે. અટેક રોગ આવતો હોય કે દુખાવો થતો હોય તો નિયમિત ગાજરનો રસ 40 દિન પીવામાં આવે તો રોગ મટી જાય છે. લો બીપી થતી હોય તો ગાજરનો રસ પીવાથી દબાણ ઘટે છે. ધાધર થયેલી હોય તો ગાજરને પીસીને નમક નાખીને લેપ કરવાથી રોગ મટે છે. પીલીઓ થયેલો હોય તો નિયમિત ગાજરના સેવનથી રોગ મટી જાય છે. ચહેરાને સાફ કરવો હોય તો રસથી લેપ કરતો ચહેરો સાફ થાય છે અને ખૂન પણ સાફ થાય છે. કંઠમાળા થઈ હોય તો ગાજરના રસથી લેપ કરવાથી રોગ મટે છે. ફોડે ફૂંસી ચામડીના રોગ થયા હોય તો નિયમિત રસ પીવામાં આવે તો ખૂન સાફ થાય છે અને રોગ મટે છે. ગળામાં ગોઠો નીકળતી હોય તો નિયમિત ગાજરનો રસ પીવાથી ગળાની ગોઠો મટી જાય છે. વજ્રાપણું હોય તો ગાજરના બીજનો ધુમાડો કરી યોનિને શેક કરવામાં આવે તો વજ્રાપણું મટે છે. ગાજરના બીજથી એમસીની પરેશાની દૂર થાય છે. કેન્સર થયેલું હોય અથવા થવાની શક્યતા હોય ત્યારે લોહીનું કેન્સર અથવા તો પેટનું કેન્સર ગાજરના રસથી નિયમિત લેવામાં આવે તો મટી જાય છે. ગાજરના રસથી બબાસીર પણ મટે છે. ઘી, તેલ અને ચેતોકાગર ગાજર રસ પીવાથી મટે છે. પથરીની હોય તો પથરીની પિત્તમાં હોય તો ગાજરના રસથી પથરી ઓગળી નીકળી જાય છે. ગુર્દાની પથરી હોય તો ગાજરનો રસ પથરી ઓગાળીને કાઢી નાખે છે. ફોડે ફૂંસી થઈ હોય તો ગાજરનો લેપ કરવાથી પણ રોગ મટી જાય છે. એમસીમાં રક્તસ્રાવ થતો હોય તો ગાજરથી સામાન્ય થાય છે. દમા થયેલો હોય અથવા તો શ્વાસ ચડતો હોય તો ગાજરનો રસ પીવાથી દમ મટી જાય છે. આંખોનો રોગ થયો હોય તો ગાજર ખાવાથી તેજ વધે છે. આંખોમાં નંબર આવેલા હોય તો પણ ગાજર ખાવું જોઈએ, કારણ કે ગાજરમાં વિટામિન એ આવેલું હોય છે, જેથી તેજના રોગોમાં અગત્યનું કામ કરે છે. કે કોઈ પણ આંખનો રોગ થયો હોય તો ગાજર મટાડી શકે છે, કારણ કે તેમાં વિટામિન એ વધારે આવેલું હોય છે. જય જડીબુટ્ટી.